નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાના આમોદનગરમાં આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાની જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આમોદના બિરસા મુંડા સર્કલ ખાતે વિવિધ આગેવાનો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રતિમા અને પુષ્પહાર અર્પણ કરી તેમના સંઘર્ષમય જીવન, બલિદાન અને આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા। આમોદનગરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ ભગવાન બિરસા મુંડા સર્કલ ખાતે 9 જૂનમાં રોજ બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો તથા સમાજના લોકોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સમગ્ર વિસ્તાર જય જોહાર અને જય આદિવાસીના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે જંબુસર આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત આમોદ અને જંબુસર તાલુકાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પૂર્વ પ્રમુખ ભોલાભાઈ, નગીનભાઈ, એચ.કે. પટેલ, પૂર્વ સભ્ય મેલાભાઈ, ભીમપુરા ગામના સરપંચ દીપસંગ રાઠોડ, નરેશભાઈ, કાકરિયા ગામના પ્રવીણ ઠાકોર, સુકાભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, કાર્યકરો અને યુવાનો જોડાયા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાની આદિવાસી સમાજના ઉત્થાન, સામાજિક ન્યાય, સ્વાભિમાન અને બ્રિટિશ શાસન સામે તેમના ઐતિહાસિક સંઘર્ષને યાદ કર્યો હતો। સાથે જ તેમના આદર્શો અને વિચારોને જીવનમાં આત્મસાત કરી સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। બોલો બિરસા મુંડા ભગવાન કી જય જોહાર। આજે આદિવાસી ના ભગવાન તેમજ સ્વતંત્રતા અપાવવામાં જેમની બહુ મોટી ભાગીદારી અને ખૂબ જેઓએ પુરુષાર્થ કરીને બલિદાન આપેલું એવા આદિવાસી સમાજના ભગવાન, આદિવાસી સમાજના ઉદ્ધારક એવા બિરસા મુંડા ભગવાનની આજે પુણ્યતિથિ છે, ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ વતી, જંબુસર આમોદ વિધાનસભાની સૌ જનતા વતી, સૌ કાર્યકર્તાઓ વતી, સૌ ચૂંટાયેલા સભ્યો વતી તેમજ તમામ મોરચા વતી ને ખાસ તો આદિવાસી સમાજ વતી હું તમામ કાર્યકર્તાઓ વતી ભગવાન બિરસા મુંડાના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પું છું, પુષ્પાંજલિ અર્પું છું। આપણે બધાય એમના વિચારોને લઈને આગળ વધીએ। આદિવાસી સમાજમાં છેવાડાના જે આદિવાસી છે, રાઠોડ છે, જે એસટી સમાજના, જે વસાવા સમાજના લોકો છે, એના સારું શિક્ષણ પ્રાપ્ત થાય, એમને મકાન મળે, એમના સુધી પાણી પહોંચે, એમના સુધી વીજળી પહોંચે, એવા તમામ પ્રકારના આપણે કાર્યો કરી બિરસા મુંડા ભગવાનને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એવી પ્રાર્થના છે। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ। બોલો બિરસા મુંડા ભગવાન કી।